હેલો ગાઈઝ, કેમ છો બધા મિત્રો? બધે મજામાં છો? અને આજ તો આપણે કેટલા સમયથી આપણે વરસાદ પડી રહ્યો છે. કાલ 2 દિવસ થઈ ગયા છે ને આજ આપણું નુકસાન તમને દેખાડી દઉં. આપણું છે ખેતરને આપણા પડી છે જે નીણ બધી પલ્લી ગઈ અને ઘરે થોડુંક વધારે નુકસાન થઈ ગયું છે. ઘરે આ પાછળ દેખાય છે એ નીણનો ઢગલો છે. આ બધા ખેતરમાંથી લીધેલો હતો. માથે ઢાંકી તો દીધું હતું પણ રાતે બહુ તુફાન આવ્યું હતું એટલા માટે બધું ને ઉડી ગયું ને બધું તો એ પલળી ગયું છે. આગળ દેખાડું તમને ઘરે છે. જી મિત્રો, ઘરે આવી ગયા છે ને આજે આપણા આંબા છે ખેતરમાં. આપણું પડ્યું છોટે ઉસ્તાદ એ હોતે ને પાણીમાં અહીંયા પડ્યું હતું, પવન હતું તોય દેખાડું તમને. આમાં કેરી બધી ઉતારી લીધી હતી કારણ કે ખબર હતી એમને વરસાદને એવું આગાહીનું કીધું હતું. એક કેરીનો આંબો પડી ગયો છે, કાંઈ વાંધો નહીં, એવું તો હાલ્યા કરે. એક અહીંયા વાવી દીધું છે, બીજું એક આ ખેતર મોટા ટ્રેક્ટરનો વાવણ્યું. આ ચેક કરો, આ તો ધોવાઈ ગયું, મસ્ત લાગે છે એકદમ. આને કાંઈ વાંધો નથી પણ ગારામાં છે બારું કાઢવું પડશે. પીછે એની લારી છે. આપણું મોટું ટ્રેક્ટર અમને ખબર જ હતી એટલે પહેલાં જ એને બહાર મૂકી દીધું. આને બધું ભેગું કરવામાં બધું એ ના પડ્યું હતું. અને અહીંયા એક પોપિયાનું ઓલું પડી ગયું છે, દેખાડું તમને. એ દેખો, પોપિયા આવતા હતા પવનનું, આ બધું પડી ગયેલું છે. એ જ દેખો, આ પોપિયા બધે પડી ગયા. પછી ત્યાં પતરા, બધું પડી ગયું. લો જી મિત્રો, એ ચેક કરો. આપણું પડ્યું હતું ટ્રેક્ટર. સોમાવો આવી ગયો એવું લાગે છે, પણ સોમાવો હજી 1 મહિનાની વાર હતી તો એ વરસાદ આવી ગયો. કાંઈ વાંધો નહીં, આપણે કંઈ જાજુ નુકસાન નથી થયું પણ બીજા ખેતરોને બધાને નુકસાન થઈ ગયું છે. આપણું ટ્રેક્ટર ધોવાનું થઈ ગયું, બધું તૈયાર. આ બધું ઉડી ગયું હતું પણ તોય પાછું ઢાંકી દીધેલું છે. આ આપણે પછી કામ હતું થોડુંક, ભેહુંને લઈ લીધી પાછળ, બધી બાંધી દીધી. ને આ ભેં તો આપણને ના પાડતી હતી વિડીયો બનાવીમાં, તો એ વિડીયો બનાવી નાખ્યો. પછી મળીએ પાછા બીજા વિડીયોમાં. તબ તક કે લીએ બાય બાય. લાઈક, શેર અને સપોર્ટ કરતા રહેજો બધા મિત્રો. ને આપણો મિની બ્લોગ કેવો લાગ્યો પાછા કોમેન્ટમાં બતાવજો જરૂર. બાય બાય.